વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ. તો કાલની પાર્ટી પૂરી થઈ ગઈ અને આજે જો કિચનમાંથી ફરી પાછો એઝ યુઝ્યુઅલ આપણો વ્લોગ ચાલુ થઈ ગયો છે. આજે છે 11 તો અહીંયા 11માં ફરાળી થેપલા બને છે. સવારમાં મામીએ ભાખરી બનાવી દીધી હતી ને, તો અત્યારે ઘી ગરમ કર્યું. આપણે ઘી બનાવવાનું હતું, ઘી બની ગયું છે ત્યાં. અને અહીંયા આપણે ફરાળી થેપલા કરીએ છીએ અને જોડે જોઈએ હવે ટમેટાનું શાક, આધે સૂકી ભાજી કરવાની છે. જોડે જોડે કરતા જઈશું. અને ઘણા બધા સવાલના જવાબ કાલના બ્લોગની કમેન્ટ મેં અમે અમુક વાંચી કે ધીમે બોલો, અવાજ ઓછો કરો, કોઈ એવું પણ કહે છે મર્યાદા રાખો. પણ એ બધા ખાલી રમત કરતા હતા, મર્યાદા રાખો. અમે મર્યાદામાં રહીને જ બોલીએ ને વાતો કરીએ છીએ. અવાજ તો બધા ભેગા થાય જાહેર પબ્લિકમાં ત્યારે આઈ થિંક બધા પાર્ટી ફંક્શનમાં કમેન્ટ આવે છે અવાજ ઓછો કરવાનો. પણ બધા જોડે બોલતા હોય એટલે બધાનો અવાજ ધીમે બોલે એનું સંભળાય નહીં, એટલે બધાને મોટેથી બોલવું પડે. પણ ટ્રાય કરીએ હવે કે ઓછો અવાજ કરીએ, પણ ખબર નહીં થાય કે નહીં એવું છે. અને ઘણાની કમેન્ટ એવી પણ મેં રીડ કરી કે આપણે કુંભગળાની તારીખ સરસ નક્કી કરી અખાત્રીજની. થેન્ક યુ. બધા એવું જ કીધું કે અખાત્રીજે આપણે વણજોયા મુહૂર્ત હોય, મુહૂર્ત જ ના જોવાનું હોય એટલે એ દિવસે મૂકી દેવાય. આઈ હોપ ત્યાં સુધીમાં આપણા મકાનનું રિનોવેશન પૂરું થઈ જાય. આવો તાવ આવતો સારો થઈ ગયો તમને? હે? તો કાલથી સ્કૂલે જવાનું ને હવે? હું આવ્યા પાણી પીવા. આપો દીદી પાણી આપો પેલા એને. આપ્યું પાણી? તમે બ્રેસલેટ કાઢતા નથી પણ હે? અસ્મિતા ભાભીએ બધાને બ્રેસલેટ વાળા કરી દીધા. દેખાડતો કરી મારું નો લાવીએ ને કીધું નહીં. મારા ભાઈ નું આપો એમ અવાજ બંધ રાખ. તાર મમ્મી તાર ફુવાન ઉપર સૂતા છે. એરી વાત નહોતું મોટું પૂછ્યું તું તે તો પૂછ્યું નહોતું તને ખબર કેમ પડી મોટું નહોતું એમ? હે મિની બેન તને ખબર કેમ પડી મોટું નહોતું એમ? દેખાતું નહોતું એમ. તો હોશિયાર છે અમારા રેવાબેન. જો કાલે તડકો હતો ને આજનો વેધર તો જો વરસાદ ચાલુ થયો છે ને વિંડી એટલું છે, ઠંડો પવન, તો થેપલા ખાવાની મજા આવશે એવું છે. તો ચલો આગળ જોઈએ. હમણાં ફ્રી થઈને બીજી કમેન્ટ પણ. ખાઈ લીધા થેપલા? કમ્પ્લીટ ખાઈ લીધા. તારે ને ભગવાન ને કૃષ્ણ ને બધા નાયરો હારું હોય. તને કોકે કમેન્ટ આપી છે કે માસ્ક પહેરવાનું, પેન્ટિંગ નો કલર પહેરેલું જ હતું. પેલી દી આપણે નહોતા લઈ ગયા ને, બીજે દી પછી તે કીધું મારી ગાડીમાં છે લઈ લેવી. એન્ગ્લોવ્સ છે બધું કમ્પ્લીટ હશે. કે ઈ હાશે ને હારું નહીં, કલર ઓલો શ્વાસમાં જાય. 2 માસ મે પહેર્યા, બીજે દિવસે એવું છે. એટલે નહીં યાર, જેને કમેન્ટ આપી એને હારી કમેન્ટ આપી છે કે તમારા ભાઈ કે તમે ગમે ઈ જયારે ઘરનું કામ કરતા હોય ને ત્યારે માસ્ક પહેરવાનું. આવું અમારા ભાઈ બહેન લઈ જવાનું કચરા પોતા કરવા કે કાલે કચરા પોતા તો નહીં થાય. નો જ રાત દાંત કાઢવી સીવી. કાલ તો ઓલા આવશે નહીં. હવે કાલ તો બધું ટાઇલ્સ ને ગમ ને સિમેન્ટ ને મગાવી નહીં પડે. ઈ તોડશે તો સ્કીપ. હા સ્કીપ ક્યાં લખાવી છે ઈ યાદ નથી આવતું. નિકુલભાઈ હમણાં મને પૂછતા હતા ને, એન પાસે નંબર છે. મેં કીધું હવે અત્યારે ફોન નહીં કરતા, અત્યારે ફૂટા હશે. એવું છે સ્કીપ અહીંયા, કેમ કે તમે જે અહીંયા મકાનનો વેસ્ટ કાઢો એના માટે તમારે સ્કીપ લખાવી પડે ને. સ્કીપ ની અંદર જ વસ્તુ તમારે નાખવાનું, કોઈની આજુબાજુ રસ્તા પર ક્યાંય ના નાખી શકો. શું હવે હવારે ખાલી પડી કોઈ પડ્યું થી મેં મૂક્યું. થેપલા જ દો ને હારે જા. હે 2-3 બોક્સ તું ઉપાડજે. તમારી સાથે આવું હાલો જય સ્વામિનારાયણ. હાલો જમવા નથી બેસવાનું. બોલ સેટ છે 80 પેન્સ નો છે. તમારી માટે સરપ્રાઈઝ બનાવ્યો મધર્સ ડે છે ને એટલે
મધર્સ ડે નો સરપ્રાઈઝ છે એમ ને? મેં તમારી માટે એક લેટર લખવાના પેન્ટિંગ બનાવ્યું. સરસ. તમે? ઈ મેં બનાવ્યો હતો. એટલે બૂચમાં લીધું એમ? તે રીવા? અને આ રીતે હાથ છે રોકનો. હા, સ્ટોન નો ક્યાંથી કઢી લઈ આવ્યો? હા, જો તો ગેમો ડેડીએ લઈ દીધું. તો તે ક્યાંથી ફાઇન્ડ કર્યો? જ્યારે કનાલે ગયા હતા ને કાલે ત્યારે મને મળ્યો હતો. સરસ. તો મેં કીધું કે મધર્સ ડે ની માટે બર્થડે ગિફ્ટ નથી તો હું ખાલી મમ્માને આપી દઉં. લેટર રીડ કરો તો. લવ કરું લવ. Dear mom, thank you for always being there for me. Thank you for carrying me for 9 months in your belly. Thank you for always caring for me. Thank you for being my hero. Thank you for standing by me side every day. Thank you for protecting me. Thank you for cooking for me. Thank you for bathing me. Thank you for loving me. Thank you for being my mom. Thank you for being the best mom ever. I love you, mom. Nirva. I લખ્યું નહીં. Thank you for શરાડું નથી. shouting on me. હે નીરુ લખવાનું તો થેન્ક યુ મમ્મા ઓલવેઝ સ્કૂલેથી ના આવું તો રાડું નાખો જા મોઢું ધો માથું ઓળ બૂટ ઠેકાણે મૂકો. હે નિર્વા ક્યાંથી ગોતીને લખ્યું? જાતે ઠોટ લખાશે. સમ મેં જાતે લખ્યા. સમ ગૂગલ. ગૂગલ જિંદાબાદ છે. સરસ. થેન્ક યુ તમને તે બહુ ગમ્યું. થેન્ક યુ રિસ્પેક્ટ આપવા બદલ. મુનમુન થેન્ક યુ દીદીનું ગિફ્ટ બૂચ મારવા બદલ. આ દીદી કાલ કહેતી હતી પપ્પાને મંત્રને કયો ને મારી કોપી કરે છે. તેમ નિર્વાહ રીવા પલક પલક કરશો તે હે ભૂલાઈ ગયું તું? આજ મધર્સ ડે છે તો વિશ કરી દીધું તું? દુકાન ક્યાં? તાર મમ્મીને વિશ કરી દીધું? હું કે રીવા તાર મમ્મીને તો શું આપવાની છો? જલ્દી કે લો જમવા બેવું. આખી લિપસ્ટિક ની દુકાન? વાહ. તે થોડીક તાર મમ્મી પાસે માં લઈ આવી પડશે હો. સરસ છોકરાઓ ચાલો જમવા બેસી જાઓ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કમેન્ટ એવી આવે છે કે અમે વ્લોગમાં હિરલબેન ને માનસીને મિસ કરશું એમ. અમે મિસ કરશું એવું છે. અને અત્યારે 2 ડિગ્રી ટેમ્પરેચર છે અને ફીલ લાઈક -2 છે અને તોય જવાનો નીકળાશે. ખાધેલું 50 11 નો ફરાળ. શું ખાધો? અમે થેપલા બનાવ્યા. તમે? અમે આવાકાડા બનાનાનો શેક બનાવ્યો. તમે સ્મૂધી તમે કીધું તું આજ માનસી આવી હતી હો. મને આળસ ચડતી હતી એક લાગલા મેં તો માનસી હાલને થેપલા શેકવા તો કીધું તું માનસી અહીં જમી લેતી છે. મારે તો 11 નહોતી એટલે મેં નોર્મલ જ બનાવ્યા. કાંઈ ફેર નથી લાગતો કા ઓલા નોલામાં એવું છે. હાય ઠંડીમાં પણ આ ઠરી જાય. મૂકી દો જલ્દી ફોન ખીચામાં. તો ડિનરને એવું પૂરું થઈ ગયું ને આપણે પણ વોક કરીને આવતા રહીએ. અને હમણાં કોઈની કમેન્ટ રીડ કરી કે શું ડિમ્પલ પ્રેગ્નેન્ટ છે? તો ના, ડિમ્પલ હજુ પ્રેગ્નેન્ટ નથી. અને હવે છોકરાઓ સૂઈ ગયા છે અને આપણે પણ બહુ થાકેલા છે તો હવે આપણે પણ આરામ કરીએ. તો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ છીએ. મળીએ પછી નવા વ્લોગમાં. કાલે જવાનું છે આપણે નવા ઘરથી. કાલે રિનોવેશન એવું ચાલુ થઈ જવાનું છે તો મળીએ પછી કાલે ત્યાં. તો ચલો હવે થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.